વેલકમ ટુ જેમડેસ્ક. જેમડેસ્ક એપ્લિકેશનમાં સર્ચ, ન્યૂ અરિવલ્સ, એક્સક્લુઝિવ, અપકમિંગ, હોલ્ડ લિસ્ટ અને માય ઓફર જેવા ઓપ્શન્સ છે. હું તમને સર્ચ ઓપ્શનનો યુઝ કઈ રીતે થાય એ બતાવીશ. સૌપ્રથમ પહેલું ફિલ્ટર છે સ્ટેજ. તેમાં કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ ડાયમંડ શેપ ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક શેપ સિલેક્ટ કરો. નેક્સ્ટ કેરેટ રેન્જ. કેરેટ રેન્જના ડ્રોપડાઉનમાંથી કોઈ પણ એક રેન્જ સિલેક્ટ કરો. નેક્સ્ટ કલરનું ફિલ્ટર છે. તેમાં ડિફરન્ટ કલર ઓપ્શન આપેલા છે. તેમાંથી કોઈ પણ એક કલર ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ ક્લેરિટી. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ ફિનિશનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ કટ. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ પોલિશ. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ સિમેન્ટ્રી. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. નેક્સ્ટ લેબનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક લેબ સિલેક્ટ કરો. નેક્સ્ટ લોકેશનનું ફિલ્ટર છે. તેમાંથી કોઈ પણ એક લોકેશન સિલેક્ટ કરો. નેક્સ્ટ સર્ટિફિકેટનું ફિલ્ટર છે. તેમાં તમારી પાસે સર્ટિફિકેટ નંબર હોય તો તમે લખી શકો છો. નેક્સ્ટ શેડનું ફિલ્ટર છે. તેમાંથી તમે કોઈ પણ એક શેડ સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ H&Aનું ફિલ્ટર છે. તેમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. પ્રાઇઝનું ફિલ્ટર છે. તેમાંથી તમે કોઈ પણ એક પ્રાઇઝનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ડાયમંડ રિક્વાયરમેન્ટ મુજબ વેલ્યુ ફિલ કરવાની છે. એક્ઝામ્પલ તરીકે ટેબલ 50 to 65, ડેપ્થ 2 to 15, લેન્થ 5 to 16, width 5 to 16, રેશિયો 1.00 to 2.00, ક્રાઉન 12 to 16, હાઇટ 11 to 15, ક્રાઉન એંગલ 33 to 37, પવેલિયન ડેપ્થ 42 to 44, પવેલિયન એંગલ 14 to 41.5. આટલી વેલ્યુ ફિલ કરીને તમને સર્ચ રિઝલ્ટ મળશે. તમને તમારા ડાયમંડ રિક્વાયરમેન્ટ મુજબ આટલા ડાયમંડની લિસ્ટ મળશે. તમે ડાયમંડ લિસ્ટમાં શોર્ટ બાય ફિલ્ટર પણ લગાવી શકો છો. હવે આ ડાયમંડ રિઝલ્ટની લિસ્ટમાં તમે કોઈ પણ એક ડાયમંડ સિલેક્ટ કરો. ડાયમંડ સિલેક્ટ કર્યા પછી તમને ડાયમંડ વિડીયો, ડાયમંડ ઇમેજ અને ડાયમંડ સર્ટિફિકેટ દેખાશે. નીચે તમને ડાયમંડની બધી જ ડિટેલ દેખાશે. નીચે બોટમ બારમાંથી તમે ડાયમંડને બાય નાવ, હોલ્ડ નાવ, એડ કાર્ડ અને એડ મેમો કરી શકો છો. તમે આ ડાયમંડને સેવ ડિમાન્ડ પણ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે કુશન ડાયમંડ સેવ. તમારે સેવ ડાયમંડને ડિલીટ કરવી હોય તો તે ઓપ્શન પણ મળશે. ડિમાન્ડ ડિલીટ પણ થઈ શકે છે. હવે તમને ન્યૂ અરિવલ્સના ઓપ્શન વિશે હું તમને કહીશ. ન્યૂ અરિવલ્સમાં તમને ઘણા બધા ડાયમંડ ઓપ્શન જોવા મળશે. તેમાંથી તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે કોઈ પણ ડાયમંડ સિલેક્ટ કરી શકો છો. તેમાં તમને વિડીયો, ઇમેજ અને સર્ટિફિકેટ દેખાશે. નીચે તમને તે ડાયમંડની બધી જ ડિટેલ દેખાશે. હવે એક્સક્લુઝિવ ઓપ્શન. એક્સક્લુઝિવ ઓપ્શનમાં સ્પેશિયલ ડાયમંડનું કલેક્શન જોવા મળશે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે કોઈ પણ એક ડાયમંડ સિલેક્ટ કરી શકો છો. તેમાં પણ તમને ડાયમંડ વિડીયો, ઇમેજ અને સર્ટિફિકેટ જોવા મળશે. નીચે તમને તે ડાયમંડની ડિટેલ્સ જોવા મળશે. હવે હું તમને અપકમિંગ ઓપ્શન વિશે કહીશ. અપકમિંગ ઓપ્શનમાં ફ્યુચરમાં જે ડાયમંડ એપ્લિકેશનમાં લાઈવ મૂકવામાં હોય તે ડાયમંડની લિસ્ટ જોવા મળશે. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે કોઈ પણ એક ડાયમંડ સિલેક્ટ કરી શકો છો.
હવે હું તમને હોલ્ડ લિસ્ટ ઓપ્શનનું કહીશ. હોલ્ડ લિસ્ટ ઓપ્શનમાં તમે કોઈ પણ ડાયમંડની પ્રાઇસને હોલ્ડ કરી શકો છો અને તે ડાયમંડ હોલ્ડ સ્ટોનમાં એડ થયેલો દેખાશે. તમે કોઈ પણ ડાયમંડ હોલ્ડ સ્ટોનમાં એડ કરી શકો છો. માય ઓફર ઓપ્શન. માય ઓફર ઓપ્શનમાં ડાયમંડમાં કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય તે ડાયમંડની લિસ્ટ દેખાય છે. તમે તેમાંથી કોઈ પણ ડાયમંડ સિલેક્ટ કરી શકો છો. તેમાં પણ તમને ઇમેજ, વિડીયો અને સર્ટિફિકેટ દેખાશે. નીચે તમને તે ડાયમંડની ડિટેલ્સ દેખાશે. જો તમારે તે ડાયમંડની ઇન્ક્વાયરી મેળવવી હોય તો ત્યાં તમને ચેટનો ઓપ્શન આપેલો છે. તેમાંથી તમે સીધા કોન્ટેક્ટ પર્સન જોડે કનેક્ટ થઈ શકો છો અને તે ડાયમંડની માહિતી મેળવી શકો છો. આ બધા ઓપ્શન બાદ સ્પેશિયલ ડાયમંડની તમને નીચે લાઈન દેખાશે. તેમાંથી કોઈ પણ એક ડાયમંડ સિલેક્ટ કરો અને તેના ડેટા જોઈ શકો છો, જેમ કે વિડીયો, ઇમેજ અને સર્ટિફિકેટ. નીચે તમને તેમાં ડાયમંડની ડિટેલ્સ આપેલી છે. નીચે તમને કી અકાઉન્ટ મેનેજરનો ઓપ્શન આપેલો છે. તેમાં 3 ઓપ્શન છે: કોલ, વોટ્સઅપ અને ટેલિગ્રામ. ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો.